નમસ્તે, હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ. અત્યાર સુધીમાં અમે વર્ષા અડાલજાની કેટલીક સુંદર નવલિકાઓ આપની સમક્ષ રજૂ કરી છે, જે આપ સૌને પણ ખૂબ જ ગમી છે. અને હવે આપની સમક્ષ બીજા એક ગુજરાતી સાહિત્યકારની કૃતિઓ રજૂ કરવા જઈ રહી છું. પણ આ બે શૃંખલા વચ્ચે એક સરપ્રાઈઝ રજૂ કરી રહી છું, અને એ છે ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર ઈશ્વર પેટલીકરની વાર્તા અભિસારિકા, જેની રચના 1954માં થઈ હતી. આવો સાંભળીએ. જેસંગ ભગત મહાદેવ પહોંચ્યા ત્યારે આરતી થઈ ગઈ હતી અને રોજ દર્શને આવતા ભક્તો વિદાય થઈ ગયા. શિવજીના દર્શન કરી બાવાજી પાસેથી પ્રસાદ લઈ અને ભગતે વિદાય લીધી. ગામથી 1 માઇલ દૂર મહાદેવે નિયમિત દર્શન કરવા આવનારાઓમાં ભગત પણ હતા. ભગત મહાદેવનું ચોગાન ઓળંગી રસ્તા પરના આંબા નીચે નહીં પહોંચ્યા હોય અને પાછળથી અવાજ આવ્યો, ભગત, મારું સંગાત કરજો. ચાલો, એમ કહી પાછળ મોં ફેરવ્યું તો કોઈ બાઈ મહાદેવમાંથી આવતી હતી. સ્ત્રીઓ નિયમિત દર્શનને આવતી ન હતી. ગામથી મહાદેવ દૂર હતું એટલે અનુકૂળતા પણ ન હતી. વારે તહેવારે આવતી. આજે કોઈ તહેવાર નહોતો, પણ સોમવાર હતો એટલે બાઈએ તે કર્યો હોય અને દર્શને આવી હોય. પણ આટલું મોડું? પોતાને ખેતરમાં ધાર્યા કરતા વિશેષ વિલંબ થયો અને બારોબાર આવવું પડ્યું, એમ કદાચ કોઈ કારણસર બાઈને પણ મોડું થયું હોય. મેં બાઈને મહાદેવમાં જોઈ કેમ નહીં? કદાચ દર્શન વખતે એ હાજર હશે, પણ મેં ક્યાં બીજે નજર નાખી છે કે જોવામાં આવે? બાઈ ભગતની નજીક આવી પહોંચી ત્યાં સુધી એમના મને આટલા તર્ક કરી લીધા. અંધારું ઉતરતું હતું અને બાઈએ લાજ કાઢી હોય એમ મોં અડધું ઢાંક્યું હતું, એટલે કોણ છે એની ભગતને ઓળખાણ ન પડી. ભગતે ચાલવા માંડ્યું. બાઈ પાછળ પાછળ ચાલતી હતી. ભગત કહીને એણે બૂમ પાડી હતી એટલે એ હતી તો ઓળખીતી. વળી એનો અવાજ પણ પરિચિત હોય એવું લાગ્યું. છતાંય કોનો અવાજ એ પકડાયું ન હતું. બાઈએ લાજ ના કાઢ્યો તો પૂછપરછ પણ કરત. બાઈ જુવાન હતી, એની ચાલ પરથી લાગતું હતું કે બાઈ દેખાવડી પણ હશે. ભગતે ઝડપથી પગ ઉપાડ્યા. સંગાથ શોધતી એક બાઈ પાછળ આવે છે, તેના વિશે ભગત થઈને પોતે ક્યાં સુધી વિચાર કરી નાખે છે? દેખાવડી હશે કે નહીં, તેને સંગાથ સાથે શું લેવા દેવા છે? લોકો એમ માને છે કે જેસંગ મોટો ભગત છે. છેલ્લા 3 વર્ષથી ઘરમાં સુવાબડ નથી આવી, એટલે હું ભારે સંયમી છું એમ પણ લોકો માને છે. વળી ઘરવાળી અને હું જુદા ઘરમાં સૂઈએ છીએ, એટલે લોકો અમે સંસાર છોડી દીધો છે એમ માને છે. એમનું માનવું ખોટું પણ નથી, પરંતુ એનો જશ બધો ઘરવાળીને છે. પરણીને આવી ત્યારથી મેં જોયું છે કે એને શરીર ભૂખ મુદ્દલે નથી. મારામાં એ ભૂખ ન હોત તો એણે સંસાર ભોગવવાની વાત પણ ન કરી હોત. છતાં મારે ખાતર એણે સંસાર ભોગવ્યો. 5 બાળકો પણ થયા, પરંતુ એનો જીવ જ નહીં એમાં. એટલે એણે કહી દીધું, આટલા બાળકોને ઉછેરીને મોટા કરીએ, પરણાવીએ, ધંધે વળગાડીએ તો બસ છે. તમારો જીવ સંસારમાં ભટકતો હોય તો જુદા ઘરમાં સૂવાનું રાખો. સંસારથી ઉદ્ધાર થવાનો નથી, ભક્તિથી થવાનો છે. ભક્તિ તરફ જેસંગનું લક્ષ્ય વળ્યું હતું, એમાં પણ ઘરવાળી હતી. સંસાર શરૂ થતાં શરીર ભૂખમાં સાવ ઠંડી પત્નીથી એને અસંતોષ રહેતો. આવી લુખ્ખી વહુ પોતાના કર્મે ક્યાંથી લખાય એનું દુઃખ પણ થતું. કોઈ નવજુવાન રસિક સ્ત્રી જોતો ત્યારે મન લોભાતું પણ ખરું, પરંતુ ચંચળ મનની પાછળ શરીરને ખેંચાવા દે એવો એ હતો નહીં. ચંચળ વૃત્તિઓને શમાવવા માટે એ ભક્તિ તરફ વળ્યો. નિયમિત દેવ દર્શન કરવા માંડ્યા એટલે લોકોએ ભગત તરીકે ઓળખવા માંડ્યો. છેલ્લા 3 વર્ષથી સંયમી જીવન ગાળવા માંડ્યું હતું. એમાં કોઈ વખત વૃત્તિઓ જાગી જતી હતી, પણ ઘરવાળી સંસાર ભોગવી નવું બાળક ધવડાવવા તૈયાર ન હતી. આટલા વર્ષ એ ન છૂટકે સહકાર આપતી હતી અને એ સહકાર મેળવવા એને કેટલીય કાગળુદીઓ કરવી પડતી હતી.
કોઈ પર સ્ત્રી સાથે એની અનિચ્છા છતાં વૃત્તિઓ સંતોષવા પુરુષ લાડ પાડે તેવી સ્થિતિ ભગતની ઘરવાળી આગળ હતી. આ નીચા જોણાથી ભગત પણ થાકી ગયા હતા. એટલે સંયમ માર્ગ સ્વીકાર્યા પછી કોઈ વખત વૃત્તિઓ જોર કરતી તો પણ ઘરવાળી આગળ વધુ નીચા જોણું કરવાની તૈયારી ન હતી. એટલે લાગણીઓ આપોઆપ શમી જતી હતી. એ સ્થિતિ ધીમે ધીમે એવી સહજ થતી ચાલી કે હવે લાગણીઓ ઉશ્કેરવાના પ્રસંગો અપવાદ રૂપ થઈ ગયા હતા. અને અપવાદ પણ પોતે 1-2 વર્ષમાં વટાવી જશે એવી ભગતને શ્રદ્ધા હતી. આમ સંયમને માર્ગે જતા ભગતના મનમાં કોઈ સંગાથ વિશે સ્ત્રીના રૂપનો વિચાર આવે તે જીવો તેવો ગુનો ન હતો. એમણે ઓમ નમઃ શિવાયનું રટણ કરતા ઝડપથી પગ ઉપાડતા અને બાઈને સંગાતને લીધે ખેંચાવું તો નથી પડતું ને એની ખાતરી કરતા થોડી વારે ભગત પાછળ નજર કરી લેતા. બાઈ પણ એમની ઝડપે ચાલતી એટલે બંને વચ્ચે અંતર વધતું નહીં. ગામની ભાગોળ આવી એટલે ભગતને થયું કે હવે પોતે એના સંગાતનો વિચાર નહીં કરે તોય ચાલશે, પરંતુ એ બાઈ કયા ફળિયાની છે એ તો જાણવું હોય તો એ પોતાનાથી જુદી પડે ત્યાં સુધી નજર રાખવી જોઈએ. અવાજ પરિચિત લાગે છે પણ ખ્યાલ આવતો નથી, એટલે કયા ફળિયામાં જાય છે એ ખબર પડતા ઓળખાશે. એના વિશે મનમાં ચંચળ વૃત્તિઓ ન સેવીએ, પણ એ કોણ છે એ જાણવામાં ખોટું શું છે? પરંતુ એ બાઈ કોણ હતી એ ભગતથી ન પકડી શકાયું. એમણે જ્યારે પાછળ નજર કરી ત્યારે એ બાઈ ન હતી. જે ફળિયામાં એ ગઈ એમ એમણે અનુમાન કર્યું તેમાં કોઈ બાઈ પરિચિત હોય તેવો ખ્યાલ ન આવ્યો. અવાજ અજાણ્યો હોવા છતાં જાણીતો છે એમ ભ્રમ કેમ થયો હશે? મળશે, આપણે એને ઓળખવાની જરૂર પણ શી હતી. રાત્રે વાળું પાણી કરીને ભગત હુક્કો લઈને રોજના નિયમ પ્રમાણે ખડકીને ઓટલે ગપ્પા મારવા ગયા. બારણું ઉઘાડી એમણે દીવો કર્યો તો એમના આશ્ચર્ય વચ્ચે પેલી બાઈ સોડિયું તાણીને ઊભેલી દેખાય. ભગત કઈ પૂછે તે પહેલા એ બાઈ બોલી, મને ના ઓળખી? હું રેવા. વીજળીનો ચમકારો અને કડાકો થયો હોય એવું ભગતના મનો આકાશમાં ઝબકી ગયું. પોતાના જે ઘરમાં રસોડું છે, જેમાં ઘરવાળી બાળકો સાથે સૂવે છે, જે ઘરની બરાબર સામે જ ઘરવાળી રેવા, એનો અવાજ રોજનો પરિચિત હતો એટલે ઓળખતા તો વાર જ ના લાગે. પરંતુ એને બળીને મરી ગઈ 1 વર્ષ થયું હતું એટલે એનો સાથ છે એવી કલ્પના ક્યાંથી જ હોય? રેવાનું ભૂત પોતાની સન્મુખ ઊભું હતું, છતાં ભગતે સ્વસ્થતા ગુમાવ્યા વગર કોઈ જીવતી બાઈ સાથે વાત કરતા હોય એમ મક્કમ સ્વરે કહ્યું, છેવટે હું જ તારી નજરમાં આવ્યો? રેવા સોડિયું તાણીને જે રીતે ઊભી હતી એમાંથી હાલ્યા ચાલ્યા વગર બોલી, હું તમને દુઃખી કરવા નથી આવી. જાણે પોતાને સહેજ પણ ભૂતનો ડર ન હોય એમ ખાટલામાં બેસતા ભગતે પૂછ્યું, ત્યારે શું કરવા આવી છે? રેવાએ મોં ખુલ્લું કરતા અને પોતાના 2 હાથ ઊંચા કરી પોતાનું જોબન બતાવતા કહ્યું, ભૂતથી લોકો અમસ્તા બીએ છે. તમારી આંખ આગળ જે રેવા હતી તેમાં અને મારામાં સહેજ પણ ફેર છે? હું ભૂત છું એમ જરી કે મનમાં ના વિચારશો. જીવતી જાગતી રેવા સાથે તમે ઘર માંડ્યું છે એમ જ માનીને ચાલજો. તમે મારાથી દુઃખી છો એવું કહેશો, એ ઘડી ચાલી ન જાઓ તો ફટ કહેશો. અને મીઠું હસીને ભગત પોતાને પાસે બોલાવે એની રાહ જોયા વગર એ તરત ખાટલા પર જઈને હકથી બેસી. રેવા પરણીને સાસરે આવી ત્યારે એના જેટલી રૂપાળી વહુ આખા ગામમાં કોઈ ન હતી. પણ એ રૂપ જ એનું શત્રુ નીવડ્યું. આમે પુરુષોની લોલુપ નજરો એણે લાજ કાઢી હોય છતાં એનું મોં જોવા બાવરી બનતી. તેમાં એ કોઈ જુવાનિયા સાથે હસે બોલે એટલે એની સાસુ વહેમાય. વહેમાવાનું બીજું કારણ એ પણ હતું કે પોતાનો દીકરો વહુ જેટલો લાયક નથી એમ માને વસી ગયું હતું. આમાંથી સાસુ વહુના કંકાસની હોળી ભડકે બળતી હતી. માં આગળ દીકરાનું ચાલતું નહીં એટલું જ નહીં, પણ માની સતત ટોકણીથી એને પણ વસી ગયું હતું કે જો વહુ પર દાબ રાખવામાં નહીં આવે તો વંઠી જશે. એમાં રેવા કરતા એનો ધણી મોટી ઉંમરનો હતો, એ પણ એક કારણ હતું.
મોટી ઉંમર થઈ છતાં કોઈએ કન્યા આપી નહીં, એટલે થોડી મિલકત વેચીને માએ પૈસા ખર્ચીને દીકરાને પરણાવ્યો હતો. ભગત કરતાં એ એકાદ વર્ષ મોટો હતો, છતાં ભગત 3 બાળકોના બાપ થયા ત્યાં સુધી એને પરણવાનું મળ્યું ન હતું. પૈસા ખર્ચવા પડ્યા એનું દુઃખ, વહુ રૂપાળી મળી તેથી મા દીકરાને ચાલ્યું ન હતું, પરંતુ એ જ રૂપ ત્રણેયના દુઃખનું મૂળ થઈ પડ્યું હતું. ભગત સામે બારણે જતા એમનાથી આ કંકાસ જોયો શી રીતે જાય. મોટે ભાગે રેવાનો પક્ષ લઈ મા દીકરાને ઠપકો આપનાર ફળિયામાં એ મુખ્ય હતા. વળી રેવાને એમની લાજ કાઢવાની ન હતી, એટલે કોઈ વખત એ એમની સમક્ષ પોતાનું દુઃખ રડતી પણ ખરી. ઘરવાળી તરફથી ભગતનો સંસારનો શોખ પોષાતો ન હતો. એમાંય રેવાની રૂપમૂર્તિ સામે બારણે દુઃખિત હતી. એ જોતા એટલે મનની વૃત્તિઓમાં લહેર આવીને ચાલી જતી કે રેવા પોતાની ઘરવાળી હોત તો કેવું સારું. સામી બાજુ રેવા ભગતનો ઘર સંસાર જોતી હતી. ગંગાને ભગતના ઘરમાં પૂરેપૂરું સુખ હતું. ઘરની એ જ કરતા હરતા હતા. ભગત ખેતીમાં કામ સિવાય ઘરના કામમાં દખલ કરતા નહીં. નાની ઉંમરમાં ભગત તરીકે લોકોમાં પણ એમને માન મળતું હતું. શરીર પણ તંદુરસ્ત અને સશક્ત હતું. બહાર નાવડિયા પર એ નાવા બેસતા ત્યારે રેવા એમનું શરીર જોઈ રહેતી અને નિસાસો નાખતી. ભગવાન, મેં પૂર્વ જન્મમાં શા પાપ કર્યા હશે તે ભગત ધણી મળવાને બદલે આ અકર્મી કર્મે લખ્યો. આમ બંનેની સ્થિતિ હોવા છતાં એકેય મર્યાદા ઓળંગે એવા ન હતા. એ કારણે તો ભગત રેવાનો ન્યાયનો પક્ષ લઈ શકતો હતો. સાસુ પણ ભગતને ઓળખતી હતી, એટલે એનો અવળો અર્થ કરી ભગત પર કોઈ આક્ષેપ કરતી નહીં. છતાં પોતાના ઘરમાં એ માથું મારે એ તો એને માથા વડ લાગતું, એટલે કોઈ વાર આડકતરી રીતે લસરકા મારતી. બૈરા માણસના દુઃખે તો બધા દુઃખી થતા આવે છે, પણ મારો દીકરો કુંવારો હતો ત્યારે કોઈ એના દુઃખે દુઃખી થતા આવતા ન હતા. ભગત આનો અર્થ ન સમજે એવું થોડું હતું. પારકા ઘરમાં માથું મારવાની પણ મર્યાદા હોય. આથી દિલમાં દુઃખ થાય છતાં ઘણી વખત આંખ આડા કાન કરતા અને ઘરે હોય તો બહાર ચાલ્યા જતા. રેવાનું દુઃખ તો દિવસે દિવસે વધતું ચાલ્યું અને લગ્ન પછીના 5મે વર્ષે 22 વર્ષની નવયૌવના રેવાએ અગ્નિ સ્નાન કર્યું. બરાબર એ જ નવયૌવના રેવા ત્યારે ભગત નજીક ખસતા હસીને બોલી, મરતી વખતે તમારા જેવો ધણી મળજો એમ મેં ઝંખ્યું હતું. ત્યારે ખબર ન હતી કે એ ઝંખનાને લીધે મારે ભૂતનો અવતાર લેવો પડશે. ભગતે પોતાના મનમાં જે વિચાર ચાલી રહ્યો હતો એ જણાવતા કહ્યું, રેવા, તું નર્યો તારો વિચાર કરે છે, મારો વિચાર પણ તારે કરવો જોઈએ. રેવાએ એનો જવાબ આપતા પહેલા કહ્યું, તમે મારાથી બીતા તો નથી ને? ભગતે કહ્યું, આમે હું ભૂત પલિતથી બીવું તેવો નથી, એમાંય તારાથી તો બીવાનું પણ શું હોય? રેવાએ પોતાનો હાથ ભગતના હાથ ઉપર મૂકતા કહ્યું, મારો હાથ તમે ઝાલો. જીવતી રેવા જેવો જ એનો સ્પર્શ લાગે છે કે નહીં? ભૂતથી લોકો શું કામ બીતા હશે એ જ મને સમજાતું નથી. માણસનો જેવો અવતાર હોય એવો ભૂતનોય અવતાર છે. કરેલા કર્મ પ્રમાણે માણસનો અવતાર મળે છે, તો મરતી વખતે અધૂરી વાસનાવાળા જીવોને ભૂતનો અવતાર મળે છે. ભગત જીવતી રેવાના હાથનો જે સ્પર્શ નહોતા કરી શક્યા તે સ્પર્શ અત્યારે એમની લાગણીઓમાં શરીર સુખના સ્પંદન જગાવી રહ્યો હતો. જાણે જીવતી રેવાના હાથને એ રમાડી રહ્યા હોય એમ એની આંગળીઓને એમણે દબાવી. રેવાને ખાતરી થઈ ભગત પોતાનાથી બીતા નથી અને પોતાના સ્પર્શનું સુખ માણી રહ્યા છે, એટલે એ બોલી, આપણે સંસાર માંડીએ એમાં તમને શો બાદ છે? મિત્રો, જેસંગ ભગતની સામે એક એવી સ્ત્રીનું ભૂત ઊભું છે જેની ક્યારેક એમણે ખેવના કરી હતી. તો શું ભગત તેની ઈચ્છા પૂરી કરશે? અને જો નહીં કરે તો રેવા એમને કોઈ હાનિ પહોંચાડશે? શું ભૂત અને માણસ વચ્ચે આવો સંબંધ શક્ય પણ છે?
આ બધા પ્રશ્નોનો જવાબ તમને મળશે પણ વાર્તાના બીજા ભાગમાં. તો ફરી મળીશું વાર્તાના ઉત્તરાર્ધ સાથે. સાંભળવાનું ચૂકતા નહીં. આવજો.